વેલકમ બેક. અમદાવાદમાં રથયાત્રાને લઈ તૈયારીઓ તેજ થઈ છે. રથયાત્રા પૂર્વે ઝોન 7 ડીસીપીની મોટી કાર્યવાહી જોવા મળી. ઓપરેશન ક્લીન સ્વીપ અંતર્ગત મેગા કોમ્બિંગ ઓપરેશન ઝોન 7 ડીસીપી દ્વારા 190 આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. પ્રોહિબિશન એમવી એક્ટ હેઠળ અને વોન્ટેડ આરોપીઓ મળીને કુલ 190 આરોપીઓની ધરપકડ. વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વાસણા, પાલડી, એલિસ બ્રિજ, બોડકદેવ સહિતના વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપ્યા. સૌથી વધુ સરખેજ પોલીસના વોન્ટેડ નાસ્તા ફરતા પ્રોહિબિશન મળી કુલ 47 જેટલા આરોપીઓ પકડાયા છે. સેટેલાઇટ પોલીસે 26 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી વનરાજ લબાના નામનો આરોપી પકડ્યો છે, જેના પર વર્ષ 2005માં બનાવટી ચલણી નોટનો ગુનો દાખલ હતો. વેજલપુર પોલીસના 20 વર્ષ જૂના વોન્ટેડ આરોપી યુસુફ ખાન પઠાણની ધરપકડ કરી, જે વર્ષ 2008માં સ્કોર્પિયો ગાડી ચોરીનો વોન્ટેડ આરોપી હતો. આ સિવાય ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગાંધીનગર, મહેસાણા, કચ્છ અને રાજકોટ તેમજ અમદાવાદથી અલગ અલગ વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે શહેર પોલીસની એક મોટી કાર્યવાહી કે જ્યાં ઝોન 7 ડીસીપી દ્વારા ક્લીન સ્વીપ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 190થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે વોન્ટેડ, એમવી એક્ટ, પ્રોહિબિશન સહિત ગંભીર પ્રકારના જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં કોમ્બિંગ કરી અને 190થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે આપણી સાથે ઝોન 7 ડીસીપી શિવમ વનમા સર છે, તેની સાથે વાત કરશું. સર, કઈ રીતના કયા કયા આરોપીઓ છે અને કયા ગુનાના વોન્ટેડ હતા? ટોટલ 190 આરોપીઓની ધરપકડ કરેલી છે અને એમાં 80થી વધારે ગુનામાં પકડવાના બાકી જો આરોપી હતા. એને સિવાય જેને ખિલાફ NBW વોરંટ હતા અને એક સ્પેશિયલ 2 કલાકની MV એક્ટ 185ની ડ્રાઈવ પણ કરેલી હતી અને એને સિવાય 28 જેટલા પ્રોહીના કેસ કરીને ટોટલ 190 આરોપી છે. એમાં જો ગુનામાં પકડવાના આરોપી બાકી હતા એમાં ગંભીર ગુના જેમ કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNS 111 અને અટેમ્પ્ટ ટુ મર્ડર અને ઘરફોડ, નકલી નોટ એવું ગંભીર ગુનાના પર આરોપી સામેલ છે. અને આપણે 5 રાજ્યોમાં ટીમ મોકલી હતી અને ગુજરાતના પણ જુદા જુદા સિટીઝમાં ટીમ મોકલી હતી, જ્યાં આપણે સફળતા મળી છે. સાહેબ, કયા કયા રાજ્યોમાંથી અને ખાસ કરી જે છેલ્લા 20 વર્ષથી જૂના પણ 2 આરોપીઓ હતા તે લોકોને પણ ધરપકડ કરાઈ છે? આમાં ઉત્તરાખંડ, MP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ટીમ મોકલી હતી, જ્યાં સફળતા મળી છે. અને 2 આરોપી 20 વર્ષથી ઉપરના નાસ્તા ફરતાના છે, જેમાં એકની ધરપકડ ચોરીના આરોપી જે છે એની મહારાષ્ટ્રથી થઈ છે અને બીજા આરોપી નકલી નોટના છે, જેની ધરપકડ LCB ઝોન 7 એ રાજસ્થાનથી કરી છે. સાહેબ, કેટલા અધિકારીઓ આમાં જોડાયા હતા અને આખું કઈ રીતના આખું ઓપરેશન કર્યું? ટોટલ 8 PI અને 27 PSI, ટોટલ 341 પોલીસની 43 ટીમ્સ બનાવેલી હતી અને એ ઓપરેશન એક દિવસના હાથ ધરેલા છે. એની તૈયારી 20 દિવસથી હતી. સાહેબ, કયા કયા પોલીસ સ્ટેશનના આરોપીઓ વોન્ટેડ હતા અને કેટલા કહી શકાય? સૌથી વધારે કયા પોલીસ સ્ટેશનથી આરોપીઓની ધરપકડ કરાઈ છે? ઝોન 7 વિસ્તારમાં 8 પોલીસ સ્ટેશન છે અને 8 પોલીસ સ્ટેશન એ ડ્રાઈવમાં હતા અને સરખેજ વિસ્તારમાંથી વધારે ધરપકડ થયેલી છે અને ટાર્ગેટેડ અપ્રોચ આપીને બધા પોલીસ સ્ટેશનમાંથી 10થી વધારે આરોપીની ધરપકડ થયેલી છે. હાલ જે 190થી વધુ આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે, જેમાં ખાસ કરી છેલ્લા 25 વર્ષથી વોન્ટેડ આરોપીઓ હતા તેવાની પણ ધરપકડ છે. ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં બનાવટી ચલણી નોટ અને જે સ્કોર્પિયો ચોરીના આરોપી છે કે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.